તો નમસ્તે મીન રાશિવાળા મિત્રો। તો મીન રાશિના જાતકો સાવધાન થઈ જાઓ, કારણ કે શનિદેવ 138 દિવસ માટે વક્રી ચાલ ધારણ કરી ચૂક્યા છે અને આનાથી તમારા જીવનમાં શું પરિવર્તન આવશે, શનિદેવની પૂર્ણ સાડાસાતી તમે છેલ્લા લગભગ 1 વર્ષથી સતત અનુભવી રહ્યા છો। તો મીન રાશિના જાતકો, આ સમયે તમારા જીવનમાં તમને કેટલાક વિશેષ સંકેતો મળી રહ્યા છે। કેટલીક ખાસ ઘટનાઓનું આગમન થવાનું છે। આકાશમાં બદલાતી ગ્રહોની ચાલ, કેટલાક મોટા પરિવર્તનો અને મોટી હલચલ તમારી સામે લઈને આવવાની છે। અહીં સૌથી મહત્વની વાત એ છે કે તમારા 12મા ભાવમાં બેઠેલો રાહુ કઈ રીતે તમારા જીવનને આકાર આપી રહ્યો છે, બદલી રહ્યો છે। લગ્નમાં બેઠેલો શનિ કઈ રીતે તમારા જીવનમાં કેટલાક વિશેષ પરિવર્તનોની માંગ કરી રહ્યો છે। સાથે જ તમારા 5મ ભાવમાં બેઠેલી ગુરુ અને સૂર્યની યુતિ ખૂબ જ સારી યુતિ ગણાય છે। જ્યારે આ યુતિ 5મ ત્રિકોણમાં બને ત્યારે કંઈક મોટું અને અદ્ભુત કરાવી દે છે। તો શું છે એ અદ્ભુત જે તમે અનુભવી તો રહ્યા છો પણ સમજી નથી શકતા। છેલ્લા કેટલાક સમયમાં તમને ખાસ પ્રકારના સપના આવી રહ્યા છે। છેલ્લા કેટલાક સમયમાં તમે કોઈ વ્યક્તિ દ્વારા મોટો ધોખો પણ ખાધો છે, જે વ્યક્તિ પર વિશ્વાસ નહોતો કે તે આવું કરી શકે છે, તેણે જ એવું કરીને દેખાડ્યું જેના કારણે તમને દુઃખ અને કષ્ટ થયું। કમેન્ટ કરીને જણાવજો। મીન રાશિના જાતકો, આ કાર્યક્રમ તમારા માટે એક ખૂબ મોટો માઇલસ્ટોન સાબિત થવાનો છે, કારણ કે આ કાર્યક્રમ દિવ્ય અનુભૂતિઓ, ગ્રહ વિવેચન અને એક એવો મહાઉપાય લઈને આવ્યો છે જે તમારા લગ્નમાં બેઠેલા શનિને તમારા માટે એ રીતે પરિવર્તિત કરી દેશે કે તમને શનિદેવના પ્રિય બનાવી દેશે અને તમારા જીવનના મોટામાં મોટા દુઃખને થોડા જ સમયમાં કાપી નાખશે। પછી ભલે ગમે તેવું કષ્ટ કેમ ન હોય, તંત્ર મંત્ર, નકારાત્મકતા હોય કે શનિની જ નકારાત્મકતા હોય, બધું જ સમાપ્ત થઈ જશે। તમે પોતે આ વાતનો અનુભવ કરશો અને આના માટે અમને આભાર પણ માનશો। તો ચાલો, આશા છે કે તમે બધી વાતો સમજી ગયા હશો। હવે અંત સુધી આ કાર્યક્રમમાં જરૂર જોડાયેલા રહેજો। તો મિત્રો, જો તમને આજનો આ વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ જરૂર લખી દેજો। તેમજ આવા જ વિડિયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો બંધુઓ, હવે ધ્યાનથી સાંભળો કે કઈ છે એ ભવિષ્યવાણીઓ, સંકેતો અને પછી એ મહાઉપાય જે મોટા પરિવર્તનની શરૂઆત કરશે। ધ્યાનથી સાંભળો। હવે જો તમે પણ તમારા જીવનની કોઈ મોટી સમસ્યાથી ઝઝૂમી રહ્યા છો, જેમ કે દેવું વધતું જ જઈ રહ્યું છે, કામકાજ અને વેપાર બધું અટકી ગયું છે, સંબંધોમાં તણાવ હદથી વધારે વધી ગયો છે, આખું જીવન જ નકારાત્મકતાથી ભરાઈ ગયું છે, તો આ જ સાચો સમય છે જ્યારે તમે શ્રેષ્ઠ ગુરુ પાસેથી માર્ગદર્શન પ્રાપ્ત કરો અને જીવનના અંધકારને સમાપ્ત કરી દિવ્ય પ્રકાશ તરફ કદમ વધારો। પ્રથમ સંકેત, અસલી ચહેરા સામે આવવો। સૌથી પહેલો સંકેત જે તમે આ સમયે અનુભવી રહ્યા છો તે એ કે છેલ્લા કેટલાક સમયથી પોતાના લોકોનો એક અસલી ચહેરો, એક અસલી રૂપ તમારી સામે આવી રહ્યું છે। કોણ પોતાનું છે અને કોણ પારકું, આ બાબતે તમારી સમજ હવે વધી રહી છે। લોકોનો અસલી ચહેરો સામે જોઈને તમને થોડું આશ્ચર્ય અને થોડું દુઃખ પણ થાય છે। ક્યાંક ને ક્યાંક તમને એ પણ ખબર હતી કે આ વ્યક્તિ આવો જ નીકળશે, આવું જ કરશે। આ વાતનો તમને પહેલાથી જ અનુભવ કે આભાસ હતો, પરંતુ હવે એ વાત કન્ફર્મ થઈ ગઈ। કમેન્ટ કરીને જણાવજો કે છેલ્લા કેટલાક સમયમાં કોઈ પોતાના જ વ્યક્તિએ તમને ધોખો આપ્યો છે કે નહીં, તમારા વિશ્વાસને તોડ્યો છે કે નહીં। દ્વિતીય સંકેત, વિશેષ સપના। બીજી સૌથી મોટી વાત એ છે કે તમે છેલ્લા કેટલાક સમયથી કેટલાક ખાસ પ્રકારના સપના પણ જોઈ રહ્યા છો। એટલે કે એવા સપના જેમાં કોઈ મંદિર દેખાવું, દેવી દેવતાઓ સાથે જોડાયેલા સંકેત મળવા, તીર્થયાત્રા પર જવું, સાપ, હાથી,
ઘુવડ કે મોર જેવી વસ્તુઓ દેખાવી, વડનું મોટું ઝાડ કે પીપળાનું ઝાડ દેખાવું, અને એક સૌથી મહત્વની વાત કે સપનામાં ત્રાજવું દેખાવું. તમે અમને કમેન્ટ કરીને જણાવો કે એવું કયું સપનું છે જે તમને છેલ્લા કેટલાક સમયથી આવી રહ્યું છે. જો આવી રહ્યું હોય તો આનો ખૂબ જ મહત્વપૂર્ણ પ્રભાવ તમારા જીવન પર છે. સામુદ્રિક શાસ્ત્ર એ જ કહે છે કે સપના જીવનમાં આવે જ એટલા માટે છે કારણ કે તે બદલાવના સંકેત હોય છે. દેવી દેવતાઓ સાથે જોડાયેલા અથવા પહાડ, ગુફા, ઝરણું વગેરે જે પણ સંકેતો અમે જણાવ્યા તે દર્શાવે છે કે હવે તમારા જીવનમાં જે પણ નકારાત્મકતા છે, પછી ભલે તે સંબંધોની હોય, રૂપિયા પૈસાની હોય કે કામધંધાની હોય, તે નકારાત્મકતા હવે સમાપ્ત થવાની છે. આ શુભતાનો સંકેત છે. ચેતવણી અને છઠ્ઠી ઇન્દ્રિય. આની સાથે જ તમે છેલ્લા કેટલાક સમયથી ચેતવણીનો સંકેત પણ અનુભવી રહ્યા છો. તમારા મનમાં એક વિશેષ ભાવ અનુભવાય છે, જેમ કે તમને કોઈ ચેતવી રહ્યું હોય કે ઉતાવળમાં કામ ન કરો, કોઈના હાથમાં પૈસા એમ જ ન સોંપી દો, કોઈના પર જરૂરિયાત કરતાં વધુ વિશ્વાસ ન કરો, થોડા સાવચેત અને એલર્ટ રહો. એટલે કે ચેતવણી ભર્યો ભાવ તમે અનુભવી રહ્યા છો. તેમજ છેલ્લા કેટલાક સમયથી તમે તમારી છઠ્ઠી ઇન્દ્રિયને પણ જાગ્રત અનુભવી રહ્યા છો. એટલે કે તમને પૂર્વાભાસ થવા લાગ્યો છે. કેટલીક ઘટનાઓ કે વસ્તુઓ છે જે તમને પહેલા અનુભવાઈ અને પછી એ જ રીતે ઘટી પણ ગઈ. આવી ઘટનાઓ પણ તમારા જીવનમાં બની રહી છે. સાથે જ તમારા ઘર, કાર્યસ્થળ અને આસપાસના વાતાવરણમાં તમે કેટલાક જરૂરી બદલાવ અનુભવ્યા છે અને કેટલાક બદલાવ કર્યા પણ છે. આ સિવાય કામ ગમે તેટલું અટકેલું કેમ ન હોય, જીવનમાં ભલે ગમે તેટલી ઠોકરો કે નિરાશાઓ જોઈ હોય, પણ હવે તમને એક સ્ટ્રોંગ ફિલિંગ આવી રહી છે કે હવે સમય બદલાઈ રહ્યો છે, સ્થિતિ બદલાઈ રહી છે અને હવે બધું સારું જ થવાનું છે. મનમાં શુભ થવાનો પ્રબળ ભાવ ઉત્પન્ન થવો કોઈ નાની વાત નથી. આધ્યાત્મિક જાગૃતિ. આ સિવાય એક મોટો સંકેત છે. આધ્યાત્મિક જાગૃતિ. આ એવું આધ્યાત્મિકતા નથી કે મંદિરે ગયા અને બૂમો પાડીને આરતી ગાઈને પાછા આવી ગયા. કોઈ દેખાડો નહીં. મનમાં સાચી આધ્યાત્મિકતાનો ભાવ છે. શાંતિનો અનુભવ થઈ રહ્યો છે અને તમે ધીમે ધીમે તમારા અંતરમાં ઈશ્વરના વિરાજમાન હોવાનો અનુભવ કરી રહ્યા છો કે ઈશ્વરની દિવ્ય ઉર્જા તમારી અંદર વિરાજમાન થઈ ચૂકી છે. કર્મના સિદ્ધાંતને પણ તમે સમજો છો. જન્મ લેવાના તમારા ઉદ્દેશ્યને હવે તમે શોધવા લાગ્યા છો. હવે તમે જીવનમાં માત્ર ભોગ નહીં પણ યોગની શોધમાં નીકળી પડ્યા છો. લોકોમાં આજે સૌથી મોટી ખામી ઉત્પન્ન થઈ છે કે તેમનામાં ધીરજનો અભાવ છે અને તેના કારણે સહનશીલતા ઘટે છે, જેથી ઉતાવળમાં કામ બગડે છે. ગુરુના ગુરુ બનવા જશો તો વાત બનવાને બદલે વધુ બગડી જશે અને કુંડળીમાં તમારો ગુરુ બગડી જશે. અને ગુરુ બગડે ત્યારે દંડ ગુરુ નથી આપતા, શનિ આપે છે, કારણ કે તે દંડનાયક છે. તેથી વાતના ભાવને સમજો, શબ્દોને ન પકડો. ગ્રહ ગોચર અને ભવિષ્યવાણીઓ. આ સમય અને કાળમાં તમારા જીવનમાં કેટલીક સારી ઘટનાઓનું આગમન થઈ શકે છે. ગ્રહોના આધારે સમજો. મનોબળ અને આત્મવિશ્વાસ. આ સમયે તમારું મનોબળ ઊંચું છે, આત્મવિશ્વાસ વધી ગયો છે. તમારી મહેનત રંગ લાવતી દેખાઈ રહી છે. નાના નાના પ્રયાસો સફળ થશે. જેઓ બિઝનેસ વધારવા માંગે છે, સારી નોકરી કે માન પ્રતિષ્ઠા ઈચ્છે છે અથવા કોઈ ખરાબ સંબંધમાંથી છુટકારો ઈચ્છે છે, નજીકના ભવિષ્યમાં જ તેમને સફળતા મળશે. વાતો ગુપ્ત રાખો. તમારી યોજનાઓ અને વાતોને ગુપ્ત રાખો. જોગ જુગત અને મંત્ર ઉપાવ ફલે તબ જ્યારે કરે દુરાવ. એટલે કે વાતો હુપાવવાથી જ સફળતા મળે છે. સપનું આવે કે ઓફિસમાં કંઈ સારું થવાનું હોય તો પહેલાથી જ તેની ચર્ચા ન કરવા લાગો. રોકાણ અને નાણાકીય બાબતો. પૈસાના રોકાણ અંગે અત્યારે ખૂબ સાવચેત રહો. શેર બજાર, પ્રોપર્ટી કે અન્ય ક્યાંય પણ રોકાણ કરતા પહેલા વિચારજો.
શનિની વક્રી ચાલ ચાલી રહી છે, તેથી અત્યારે કોઈ નવા મોટા કામની શરૂઆત કે પાયાનો પથ્થર ન મૂકો, થોડી રાહ જુઓ. વ્યવસાય અને નોકરી, ઓનલાઈન કામ, સોશિયલ મીડિયા, ડિજિટલ, સેલ્સ માર્કેટિંગ, વ્યાજ અને કમિશનનું કામ સારું ચાલશે. કપડાનો વ્યવસાય, સોના ચાંદીનો વેપાર અને આયાત નિકાસ સારા રહેશે. વિદેશ યોગ, જેઓ વિદેશ જવા ઈચ્છે છે તેમના માટે પ્રબળ યોગ બની રહ્યા છે. સંબંધો અને પ્રેમ, નવા પ્રેમ સંબંધો બની શકે છે, પરંતુ લાગણીઓમાં વહીને નિર્ણય ન લો. જે લોકો લગ્ન માટે રાહ જોઈ રહ્યા છે તેમના લગ્ન નક્કી થવાના પ્રબળ યોગ છે. દાંપત્ય જીવનમાં જીવનસાથીનો પૂરો સાથ અને પ્રેમ મળશે. મિલકત અને કૌટુંબિક સ્થિતિ, નવી પ્રોપર્ટી ખરીદવાના કે બદલવાના યોગ છે, પરંતુ કૌટુંબિક કે ફેમિલી બિઝનેસમાં વિવાદ કે ભાઈઓ સાથે મનમુટાવ થઈ શકે છે. તો મિત્રો, ચાલો હવે જાણીએ 3 મોટી ભવિષ્યવાણીઓ. અટકેલા પૈસા, તમારું અટકેલું ધન તમારી તરફ ખેંચાઈને પાછું આવશે. સ્વાસ્થ્યમાં સુધારો, કોઈ જૂનો રોગ સાજો થતો જણાશે અને રિકવરી ઝડપી બનશે. જો કે ઢૂંટણમાં દુખાવો, પડી જવું કે અકસ્માત થવાના યોગ પણ છે, તેથી વાહન સાવચેતીથી ચલાવો. કોર્ટ કચેરીના મામલા, જો કોઈ કોર્ટ કેસ કે વિવાદ ચાલતો હોય તો તેમાં તમને બઢત મળશે અને પરિણામ પોઝિટિવ રહેશે. મહા ઉપાય, દિવ્ય નિવારણ, જો તમને જીવનમાં અતિશય નકારાત્મકતા, બંધન કે સતત નિષ્ફળતા અનુભવાતી હોય તો તેનાથી બચવા માટે માતા લક્ષ્મીના મહારક્ષા કવચ ધારણ કરવો શ્રેષ્ઠ છે. આ સિવાય નીચે મુજબના 2 સરળ ઉપાયો કરો. ઉપાય નંબર 1, તજ અને મંત્ર પ્રયોગ. એકસરખી સાઇઝની 6 તજની દાંડીઓ લો, તેના પર સરસ રીતે ગુલાબનું અત્તર લગાવો. હવે તમારી લંબાઈ જેટલો પીળા રંગનો દોરો લો અને તેને આ 6 દાંડીઓ પર વીંટાળી દો. આ બંડલને તમારા પૂજા ઘરમાં લક્ષ્મી, માં કાલી કે પોતાના કુળદેવીના ચરણોમાં મૂકી દો. ત્યાં બેસીને આ મંત્રનો 108 વાર જાપ કરો. ઓમ હ્રી શ્રી ક્લી નમઃ. જાપ પૂર્ણ થયા પછી આ બંડલને તમારા ઘરની પશ્ચિમ દિશામાં કોઈ પવિત્ર સ્થાને છુપાવીને રાખી દો. આનાથી ઘરની અને તમારી તમામ નકારાત્મકતા, તંત્ર મંત્ર કે બંધન 24 કલાકની અંદર દૂર થવા લાગશે. ઉપાય નંબર 2, મીઠાનો સ્નાન અને દાનનો ઉપાય. દરરોજ નહાવાના પાણીમાં 1 ચપટી દરિયાઈ મીઠું ઉમેરીને સ્નાન કરવાનું શરૂ કરો. આનાથી તનમન સકારાત્મક બનશે અને શનિદેવની કૃપા પ્રાપ્ત થશે. મીઠાનું દાન, સતત 7 દિવસ સુધી તમારા વજનના 1% જેટલું દરિયાઈ મીઠું નજીકના કોઈ મંદિરમાં દાન કરો. આ ઉપાયથી તમામ નકારાત્મકતા દૂર થશે, શત્રુઓ શાંત થઈ જશે અને અટકેલા કામ બનવા લાગશે. આ ઉપાયોને પૂર્ણ શ્રદ્ધા અને સકારાત્મકતા સાથે કરો. તો મીન રાશિવાળા મિત્રો, આજે આપણે જાણ્યું કે 16 ઓગસ્ટથી લઈને 31 ઓગસ્ટના આ દિવસોમાં તમારી સાથે કઈ ઘટનાઓ ઘટવાની છે અને તમે તેનાથી કઈ રીતે બચી શકો છો. તો મિત્રો, જો તમને આજનો આપણો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ જરૂર લખી દેજો. તેમજ આવા જ વિડિયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો દર્શકો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ વિડિયોમાં. ત્યાં સુધી બધા દર્શકોને રાધે રાધે. ધન્યવાદ.